ખબર નથી પડતી કે જવાહર ચાવડાને પેટમાં દુખે છે કે પછી એમ જ તેઓ માથું કૂટ્યા કરે છે. કારણ કે હવે એ પણ નથી સમજાતું કે તે કેમ ભાજપની સામે પડ્યા છે. એક પછી એક લેટર વાયરલ કરવાનું અને છેલ્લા લાંબા સમય દરમિયાન તેમણે આ સિલસિલો ચાલુ રાખ્યો છે. જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી અને એ દરમિયાન તેમણે મનસુખ માંડવિયાની સામે બળવો ફૂંક્યો હતો, તે દરમિયાન હજુ પણ આ સિલસિલો ચાલુ છે. લેટર બોમ્બ વાયરલ કરવાની શરૂઆત કરી દીધી અને એ પછી એક ભાજપના નેતાઓને ઉઘાડા પાડવાની પણ શરૂઆત કરી અને આ સિલસિલો હજુ પણ બંધ નથી રહ્યો. જવાહર ચાવડા હવે આ બધું કરવાના મૂડમાં એટલા માટે છે કારણ કે ક્યાંક તેમને કોઈ પદ નથી મળતું, કારણ કે ક્યાંક ભાજપ તેની સામે નથી જોતું, એટલા માટે એવું લાગે છે કે તેઓ હજુ વધારે હાઇલાઇટ થવા માંગે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ઘણા લાંબા સમય દરમિયાન આપણે એ જોયું કે જવાહર ચાવડા હવે ચૂપ બેસવાના મૂડમાં નથી. 2016ની અંદર તેઓ કોંગ્રેસમાંથી માણાવદર બેઠક જીત્યા હતા અને અચાનક કોંગ્રેસથી બળવો કરી અને 2019માં ભાજપમાં આવ્યા. વિધાનસભાની જે પેટા ચૂંટણી માણાવદરની હતી તે પણ જીતી ગયા અને જે વિજય રૂપાણીની સરકાર હતી એમાં તેમને કેબિનેટનું સ્થાન પણ મળી ગયું. પણ પછી 2022માં ભાજપે તેમને માણાવદરની બેઠક આપી અને કોંગ્રેસે એ જ બેઠક ઉપરથી અરવિંદ લાડાણીને ઊભા રાખ્યા. પણ નસીબ એટલા અરવિંદ લાડાણીના સારા કે તેઓ જીતી ગયા અને આજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા હારી ગયા. ક્યાંક એવું લાગે છે કે તેમનું મન દુઃખ હજુ પણ જવાહર ચાવડાને હોય અને એ પછી પાછું 2024ની લોકસભાની ચૂંટણી આવી એ દરમિયાન અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસમાંથી બળવો કર્યો અને ભાજપમાં આવ્યા અને તેઓ જીતી ગયા. એટલે વધારે કંઈ ખાસ દુઃખ લાગ્યું હોય તો જવાહર ચાવડાને, કારણ કે તેમણે પણ આવું જ કર્યું હતું જેવું અરવિંદ લાડાણીએ કર્યું. પણ એ પછી હવે જવાહર ચાવડાને કંઈક હજુ પણ મનમાં ખૂંચી રહ્યું છે અને તેઓ શું ભાજપ પાસેથી ઈચ્છી રહ્યા છે તે જ ખબર નથી પડતી. કારણ કે ફરી એક વખત પત્ર લખ્યો છે અને આ વખતે કોઈને પત્ર લખવામાં નથી આવ્યો, ફક્ત જે ભાજપના કાર્યકરો છે અને તમામ સામાન્ય જનતાને આ પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં સૌથી પહેલા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાર્યકરો અને પ્રજાજનો જોગ સંદેશ, એટલે કે આપણને બધાને કંઈક જવાહર ચાવડા હવે નવું કહેવા માંગે છે. એ આપણે સમજી લઈએ કે આપણને શું ટકોર કરી છે કે પછી કાર્યકર્તાને શું કહી રહ્યા છે. પ્રિય કાર્યકરો અને પ્રજાજનો, પહેલી વખત જવાહરભાઈને પ્રજાની ચિંતા થઈ છે એટલે પત્ર લખી નાખ્યો છે તે આપણે સમજી લઈએ. મારા ભાજપ કાર્યાલય સંબંધિત પત્રના જવાબમાં શ્રી કિરીટભાઈ પટેલે સ્પષ્ટતા કરતા ઇમ્પેક્ટ ફી ભરવાની સ્વીકાર કરી અને પોતાની ભૂલ કબૂલી છે, પરંતુ વ્યક્તિગત તુમાકી અને આડંબરમાં કરેલ ભૂલ પાર્ટી પર થોપવાની પેરવી સ્વીકાર્ય નથી. અહીંયા જવાહર ચાવડા એટલા માટે લખે છે કે લગભગ 2 થી 3 દિવસ પહેલા જવાહર ચાવડા એક લેટર વાયરલ કર્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને ખુલ્લેઆમ કિરીટ પટેલનું નામ તેમણે જાહેર કર્યું કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ છે, તેમની પાસે 1 થી વધારે હોદ્દા છે. જ્યારે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે તો આ વ્યક્તિ આટલા બધા હોદ્દા કેમ ભોગવે છે? પણ એટલાથી શાંત થતું નથી અને તેમણે વધુ વાત એવી કરી હતી કે જે ભાજપ કાર્યાલય બન્યું છે તે ગેરકાયદે છે, એટલે કે જે જમીન હતી તે પણ બાંધકામને લાયક નથી અને તેમ છતાં ખડકી દેવામાં આવ્યું. કિરીટ પટેલે આ બાંધકામને ખડકી દીધું. સવાલ ત્યાંથી ઊભો થયો કે અનેક વખત જવાહર ચાવડાએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે જે આ જમીન છે તે ગેરકાયદે છે એટલે આના ઉપર બાંધકામ પણ ન થવું જોઈએ. તેમ છતાં કમલમનું નિર્માણ થઈ ગયું અને જે આ કમલમનું બાંધકામ થયું હતું તે સૌરાષ્ટ્રમાં જુનાગઢની અંદર પહેલું સ્થાપવામાં આવ્યું હતું. એટલે કે જ્યારે પણ આમનું બાંધકામ થયું ત્યારે આ સૌથી પહેલું કમલમ સૌરાષ્ટ્રની અંદર સ્થાપવામાં આવ્યું. એમને લઈને જ્યાં કિરીટ પટેલ છે તેઓ એવું કહી રહ્યા છે કે જ્યાં સંપત્તિ છે, જ્યાં કમલમ છે તે ભાજપનું છે, મારા બાપ દાદાની જાગીર નથી. ભાજપને જે ઈચ્છા થઈ એ ભાજપે બનાવ્યું, આમાં મારો શું વાંક છે? અને ખાસ કરીને તેઓ એવું પણ કહી રહ્યા છે કે ભાજપ એક હોદ્દો એક વ્યક્તિને આપે કે ગમે એટલા હોદ્દા આપે, ભાજપને જોવાનું છે, મારે નથી જોવાનું. મને આપ્યા છે તો હું ભોગવી રહ્યો છું. એટલે સીધી જ વાત તેમણે કિરીટ પટેલે પોતાનાથી લઈ અને ભાજપ ઉપર ડાયવર્ટ કરી દીધી, જેમને લઈને જવાહર ચાવડાને વાંધો પડ્યો કે તમારી વાત છે તો તમે ભાજપ ઉપર કેમ ઢોળો છો? તમારો કોઈ હક નથી ભાજપ ઉપર ઢોળવાનો. આગળ તેઓ શું લખે છે એ પણ આપણે સમજીએ. આ સબબ ભરવાનો દંડ કે શિક્ષાત્મક પગલાં માત્ર તેમના પર જ લાગુ પડે છે. અહીંયા જે વાત કરી છે ને કે તેમણે આખી પોતાની જે ભૂલ થઈ છે પાર્ટી ઉપર થોપી દીધી છે, તો તેમણે આ ભૂલ પાર્ટી ઉપર નહીં પણ તમારી પોતાની છે તો તમારે સ્વીકાર કરવો જોઈએ. આમાં ભાજપનો વાંક નથી. જે શિક્ષાત્મક પગલાં લેવાના આવે કિરીટ પટેલ ઉપર જ લેવાય, ભાજપ ઉપર કંઈ જ ન લેવાય, આવી જવાહર ચાવડાએ રજૂઆત કરી છે.
આમાં ભાજપનો પાયાનો કાર્યકર કે શીર્ષ નેતૃત્વ કોઈ પણ રીતે જવાબદાર નથી. આ મુદ્દા પરત્વે ધ્યાન દોરવાનો હેતુ માત્ર પક્ષને કોઈ પણ ગેરકાયદેસર કૃત્યમાં જોડવાથી દૂર રાખવાનો જ હતો અને છે. તેઓએ સ્પષ્ટતા એ પણ કરી છે કે જે કિરીટ પટેલ કહી રહ્યા છે કે આમાં મારો કોઈ વાંક નથી, જે કર્યું છે ભાજપ તરફથી કરવામાં આવ્યું છે, જે ભાજપ ઉપર ઢોળવામાં આવ્યું છે તેમનો જવાબ આપવામાં આવ્યો છે કે હું કોઈને કંઈ કહેતો નથી, પણ કોઈ જવાબદાર ભાજપનો કાર્યકર્તા ન બને તેમના માટે અમારે આ કહેવું જરૂરી છે. આપ સૌ મારા તત્કાલીન કલેક્ટર શ્રીને લખાયેલા પત્રને ધ્યાનથી વાંચશો તો જણાશે કે મારો હેતુ કોઈ પણ સન્માનીય વ્યક્તિને આ ગેરકાયદેસર કૃત્યથી દૂર રાખવાનો જ હતો. જવાહર ચાવડાએ બધા જ નિયમો અને જે પુરાવાઓ હતા તે બધા જ એટલા માટે આપ્યા હતા કારણ કે જે આ બાંધકામ થયું તે ગેરકાયદેસર હતું, અને ક્યાંક ને ક્યાંક એટલા માટે કારણ કે તેમના જે પુરાવા છે તે ધ્યાનમાં નહોતા લેવામાં આવ્યા. એટલે એમને ખટક્યું કે હું આટલા વખતથી રજૂઆત કરું છું તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું, તો હવે પ્રધાનમંત્રી સાંભળશે, બીજા કોઈને મારે વચ્ચે લેવા નથી. CR પાટીલને, અમિત શાહને બધાને જ તેમણે ટેક કર્યા હતા અને વચ્ચે લઈ આવ્યા હતા. એમણે રજૂઆત કરી કે આવું કંઈક થયું છે. એમના પછી તેમણે બધા પુરાવા સોશિયલ મીડિયા પર મૂક્યા. એટલે તેઓ સાબિત કરવા માંગતા હતા કે હું ખોટો નથી, મેં જે હું વાત કરી છે બધું પુરાવા સાથે કરી છે, એટલે હું પુરાવા ચોક્કસથી આપીશ. એ પછી આ સિલસિલો અહીંયા અટકવાનું નામ નથી લેતો અને ફરી એક વખત જવાહર ચાવડાએ પત્ર લખ્યો. હવે લખવામાં આવ્યો તો જીતુ વાઘાણીને, કારણ કે તે જિલ્લા પ્રમુખ કહી શકાય, અને રજૂઆત એવી કરી હતી કે જે આ કિરીટ પટેલ સહિત જે આ ઘણા બધા નેતાઓના નામ લખ્યા હતા તેમણે ભાજપની વિરુદ્ધ જઈને મને સમર્થન આપ્યું. એટલે કે જ્યારે 2016ની ચૂંટણી હતી કોંગ્રેસમાં, એટલે કે માણાવદર બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા, એ દરમિયાન આ તમામ ભાજપના નેતાઓએ મને સમર્થન આપ્યું છે, એટલે ભાજપની સામે વડવો કર્યો છે અને મને જીતાડ્યો છે. આવું તેમણે પત્રમાં ખુલીને લખ્યું છે. અને એ પછી હવે આજે જ્યારે પત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે પ્રજાજનોને કહેવામાં આવી રહ્યું છે કે તમારા ઉપર જે દોષ છે, કિરીટ પટેલને કહી રહ્યા છે તે તમારા ઉપર જ લો, ભાજપ ઉપર ના ઢોળો. પણ જે આખી વાત છે અને કિરીટ પટેલે કઈ રીતે આખી વાતને ફગાવી હતી, પહેલા તેમણે લખ્યું હતું કે મારી પાસે એક હોદ્દો એક વ્યક્તિને જ્યારે આપવાની વાત હોય છે ત્યારે ભાજપે કેમ હોદ્દા આપ્યા છે. જે જવાહર ચાવડાએ જે આખા જે આરોપ છે તે કિરીટ પટેલ ઉપર લગાવ્યા હતા કે તમે ગેરકાયદેસર રીતે આ બાંધકામ કરાવ્યું છે, તેમને લઈને કિરીટ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ. કે 2 દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે. તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય 2016થી આ સ્થળ ઉપર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે. લગભગ સૌરાષ્ટ્રમાં પહેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું, એ જુનાગઢ જિલ્લાના લગભગ 3500થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત, પરિશ્રમ અને એમના આર્થિક યોગદાનથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે. આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે, કોઈ કિરીટ પટેલની બાપ દાદાની આ જાગીર નથી. કાર્યાલયનું બાંધકામ ની મંજૂરી એ G+4 છે, પરંતુ અમારી સવલત પ્રમાણે અમે G+2 નું બાંધકામ કરેલ છે. તારીખ 21/7/17ના સમાચાર પાત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓની, તો હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો. એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો 2008માં, અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા, ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો. હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો. હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર 2.5 વર્ષ ચેરમેન હતો. આ બધી વાત કરું તો જ્યાં જ્યાં
કોંગ્રેસ પાર્ટીનું માર્કેટિંગ યાર્ડમાં અથવા સહકારી ક્ષેત્રમાં શાસન હતું, એ પછી તાલાળા માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી વિસાવદર માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય, કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ, વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં, એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા, કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી, એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે. હવે જ્યારે આ પત્ર રજૂ કરવામાં આવ્યો છે, કિરીટ પટેલે જવાબ પણ આપ્યો હતો કે મારા બાપ દાદાની કોઈ જાગીર નથી કે હું ગમે ત્યાં ખડકી દઉં. મને કહેવામાં આવ્યું હશે, કોઈક રજૂઆત થઈ હશે, જગ્યા નક્કી થઈ હશે, પછી મેં બનાવ્યું હશે. આમાં મારો કોઈ જ વાંક નથી અને મને હોદ્દા આપ્યા છે તો ભાજપે આપ્યા છે, મેં સામેથી નથી લીધા. પણ જવાહર ચાવડાને હવે એ નથી સમજાતું કે પર્સનલ દુશ્મની તેઓ કિરીટ પટેલ સાથે નિભાવી રહ્યા છે કે પછી ભાજપથી કઈ વાંધો છે કે હવે તેઓ કોઈ પદ ઉપર નથી એટલા માટે તેમને ક્યાંક એવું થઈ રહ્યું છે કે હું અત્યારે નવરો બેસી રહ્યો છું, મારી પાસે કોઈ જ નિર્ણય નથી લેવાની ક્ષમતા, એટલા માટે મારે આ બધું કરવું પડે છે. ક્યાંક ભાજપ જવાહર ચાવડાને ભૂલી જતી હોય એવું લાગે છે, એટલા માટે પણ જવાહર ચાવડા આવું કરતા હોય, કારણ કે કોઈ જ પદ એમની પાસે નથી. ફક્ત તેઓ એક્સ MLA કહી શકાય, પછી પૂર્વ કેબિનેટ મંત્રી કહી શકાય, એટલે સત્તા તો કોઈ છે જ ને નિર્ણય લેવાની. ફક્ત એક સામાન્ય કાર્યકર્તાની જેમ જ રહેવું પડે છે. શરૂઆત તેમણે મનસુખ માંડવિયાના બળવાથી કરી હતી, ધીમે ધીમે હજુ પણ તેમનો સિલસિલો ચાલુ ને ચાલુ રહ્યો છે. હવે જ્યારે જવાહર ચાવડાએ સીધી જ રીતે ભાજપ ઉપર બધું થોપી દીધું છે કે અહીંયા આટલું આટલું થાય છે, તમે કેમ કંઈ બોલતા નથી, તો એ જોવાનું છે કે ભાજપ હવે જવાહર ચાવડાનું શું કરે છે, કિરીટ પટેલનું શું કરે છે, અને આ બંનેને હવે અંદરો અંદર શું ઝઘડા ચાલે છે, તેમને લઈને પણ ભાજપ શું બોલે છે તે હવે જોવાનું રહ્યું. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.